તે વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 10થમાં હું ઋષભ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પોયમ 4 વેનીલા ટ્વિલાઇટ એટલે કે સુગંધી સંધ્યા કાવ્યની શરૂઆત કરી હતી, જેનો પ્રથમ તબક્કો આપે સાંભળ્યો અને સમજ્યો. હવે એ વાતને આપણે આગળ લઈ જઈએ તો કવિ આપણને છેલ્લે કહે છે કે આઈ વિલ ફાઇન્ડ અ રિપોઝ ઇન ન્યૂ વેઝ. હું શોધી કાઢીશ નવા રસ્તાઓ એક આરામથી. બિકોઝ આઈ હેવન્ટ સ્લેપ્ટ ઇન 2 days, કારણ કે હું સૂતો નથી છેલ્લા 2 દિવસથી, એવું આપણને કહે છે. હવે એના મિત્રને એ યાદ કરતા શું કહે છે? બિકોઝ કોલ્ડ નોસ્ટેલ્જે ચિલ્સ મી ઇન ટુ ધ બોન, કારણ કે આજે કોલ્ડ એટલે કે ઠંડો જે નોસ્ટેલ્જી છે અથવા તો નોસ્ટેલ્જે એટલે કે જે વિયોગ, જુદા પડવાનો જે એકદમ એકલતાનો ઠંડો જે ભાવાર્થ છે એ ચીલ, એનાથી મને એકદમ થીજી ગયું છે. શું થીજી ગયું છે? ટુ ધ બોન, મારા જે હાડકાં છે એ એકદમ થીજી ગયા છે. બિકોઝ કોલ્ડ નોસ્ટેલ્જી ચિલ્સ મી ટુ ધ બોન, કારણ કે આજે ઠંડો વિયોગ જે છે, ઠંડો જે એક પ્રકારનો અલગ પડવાનો જે ભાવાર્થ છે, એનો STALGI નોસ્ટેલ્જી એટલે કે એક પ્રકારનો જે વિયોગ છે એનાથી ચિલ્સ થીજી ગયું છે. ટુ ધ બોન, મારા શરીરના હાડકાઓ જે છે એ થીજી ગયા છે. બટ ડ્રેચડ ઇન વેનીલા ટ્વિલાઇટ, પરંતુ ખૂબ જ ભળી ગયો છું. ડ્રેનેચડ એટલે કે ભળી જાઓ, હું ભળી ગયો છું ઇન વેનીલા ટ્વિલાઇટ, આ એકદમ સુગંધી સંધ્યામાં. એન્ડ આઈ વિલ સિટ ઓન ધ ફ્રન્ટ પોર્ચ ઓલ નાઇટ, અને હું બેઠો રહ્યો ફ્રન્ટ પોર્ચ, બહાર જે આંગણું છે એમાં, ઓલ નાઇટ આખી રાત્રિ. હું શું થયો? તો કે એકલો હતો એટલે ડ્રેનેજ, હું ડૂબી ગયો, હું એક પ્રકારનો ખોવાઈ ગયો. વેનીલા ટ્વિલાઇટ, આ એકલતાની જે સુગંધી સંધ્યા છે એમાં હું ખોવાઈ ગયો. એન્ડ આઈ વિલ સિટ, અને હું બેઠો રહ્યો ફ્રન્ટ પોર્ચ, બહારની તરફ રવેશમાં, ઓલ નાઇટ આખી રાત્રિ. વેસ્ટ ડીપ ઇન થોટ, અને હું વેસ્ટ ડીપ એકદમ ખૂબ જ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો. બિકોઝ, કારણ કે આઈ થિંક ઓફ યુ, હું તારા વિશે વિચારતો હતો. આઈ ડોન્ટ ફીલ સો અલોન, માટે મને અનુભવ ન થયો એલોન, એકલતાનો. તો એ રાત્રે આખો હું બહાર ગયો રવેશમાં, વેસ્ટ ડીપ એકદમ કહેવાય ને કમર સુધી, એકદમ ઊંડા ભાવાર્થ સુધી, ઇન થોટ હું વિચારોમાં ખોવાઈ ગયો. બિકોઝ, કારણ કે વેન આઈ થિંક ઓફ યુ, જ્યારે હું થિંક કરું છું એટલે કે વિચારું છું, યુ તારા વિશે, આઈ ડોન્ટ ફીલ સો અલોન, મને એકલતાનો અનુભવ થતો નથી. એઝ મેની ટાઈમ્સ આઈ બ્લિંક, હું જેટલી જ વખત મારી આંખ જે છે એ બ્લિંક, એનો પલકારો હું કરું છું. મેની ટાઈમ્સ એટલે કે જેટલી જ વખત હું મારા આંખના પલકારા કરું છું. આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ, એટલી જ વખત હું થિંક ઓફ યુ, તારી વિશે વિચારતો રહ્યો છું. ટુ નાઇટ આખી રાત્રિ. આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ, આખી રાત્રિ તારા માટે જ હું વિચારતો રહ્યો છું. તો મિત્રો, સમજાણું ને? કે કવિ એકલતા એટલે શું કહે છે? ફરીથી જોઈએ. બિકોઝ કોલ્ડ નોસ્ટેલ્જે ચિલ્સ મી ટુ ધ બોન, આ ઠંડી જે એકલતાની લાગણી હતી, વિયોગ હતો, એનાથી હું થીજી ગયો અને મારા બોન એટલે કે શરીરના હાડકાં પણ થીજી ગયા. બટ ડ્રેનેજ ઇન વેનીલા ટ્વિલાઇટ, પરંતુ હું અનુભવ લેતો રહ્યો
આ સુગંધી સંધ્યાનો. એન્ડ આઈ વિલ સિટ ઓન ધ ફ્રન્ટ પોર્ચ ઓલ નાઇટ. અને હું બેઠો રહ્યો આખો દિવસ, એટલે કે આખી રાત્રિ, ક્યાં આગળ? ફ્રન્ટ પોર્ચ, બહાર રવેશમાં બેઠો રહ્યો. વેરી ડીપ ઇન થોટ, અને હું ઊંડા વિચારોમાં રહ્યો. બિકોઝ વેન આઈ થિંક ઓફ યુ, કારણ કે હું તારા વિશે વિચારતો હતો. એન્ડ આઈ ડોન્ટ ફીલ સો અલોન, માટે જ મને એકલતાનો અનુભવ ન થયો. એઝ મેની ટાઈમ્સ આઈ બ્લિંક, જેટલી જ વખત મેં મારા આંખના પલકારા લીધા છે, આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ, એટલી જ વખત મેં તને વિચાર્યું છે. આખી રાત્રિ મેં તને જ વિચાર્યું છે, આખી રાત્રિ. કવિ આગળ આવે છે, વેન વાયોલેટ આઈસ ગેટ બ્રાઇટર. અને આમ આજે મારી વાયોલેટ આઈસ, એટલે કે જે જાંબુડી રંગની જે આંખો છે એનાથી હળવી પડી ગઈ. તને યાદ કર્યા એટલે જે આંખો ભારે થઈ ગઈ હતી ઊંઘને કારણે, એ દુઃખને કારણે કેવી થઈ ગઈ? બ્રાઇટર, એકદમ હળવી થઈ ગઈ. એન્ડ હેવી વિંગ્સ ગ્રો લાઇટર, અથવા તો આઈસમાં એક પ્રકારનું બ્રાઇટર એટલે કે ચમક આવી ગઈ. અને મારી ભારે જે પાંખો હતી, હાડકા એને એકદમ થીજી ગયા હતા ને, એટલે એને પાંખ સાથે સરખાવે છે. ને હેવી વિંગ્સ, અને મારી જે ભારે પાંખો હતી શરીરની, એ ગ્રો, એ તૈયાર થઈ ગઈ. લાઇટર, એકદમ હળવાશથી. એન્ડ આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય, અને મેં નક્કી કર્યું કે હું આકાશમાં અનુભવ લઈશ. એન્ડ ફીલ, અને અનુભવ કેળવીશ. અલાઈવ, જાણે ફરી વખત જીવંત થઈ ગયો હોય એ રીતે. અલાઈવ અગેઇન, હું ફરીથી જીવંત થઈ ગયો હોઉં એવો અનુભવ લઈશ. કવિ શું કહે છે કે હેવી વિંગ્સ, મારા શરીરની જે પાંખો છે એ ગ્રો લાઇટર, એકદમ હળવી અનુભવતી થઈ ગઈ, હળવાશ અનુભવતી થઈ ગઈ. સો આઈ વિલ ટેસ્ટ, અહીં ટેસ્ટ એટલે સ્વાદ નહીં પણ અનુભવ લેવો, માટે હું આકાશમાં ઉડવાનો અનુભવ લઈશ. એન્ડ ફીલ, અને પણ એવો અનુભવ લઈશ. અલાઈવ અગેઇન, હું ફરીથી, અલાઈવ એટલે કે ફરીથી જીવંત થઈ ગયો હોઉં એવો હું અનુભવ લઈશ. એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્ડ ધેટ આઈ ન્યૂ, અને એ વખતે હું ભૂલી જઈશ એ દુનિયાને, ધેટ કે જેને, આઈ ન્યૂ, હું ઓળખું છું. બટ આઈ સ્વેર, પણ હું વચન આપું છું. સ્વેર, SWEAR, સ્વેર, હું વચન આપું છું. આઈ વોન્ટ ફોરગેટ યુ, પણ હું નહીં ભૂલું તને. આઈ વિલ ફોરગેટ ધ વર્ડ, હું ભૂલી જઈશ એ દુનિયાને, ધેટ આઈ નો, જેને હું ઓળખું છું. બટ આઈ સ્વેર, પણ હું વચન આપું છું. આઈ વોન્ટ ફોરગેટ, હું નહીં ભૂલું. યુ, તને. ઓ, અરે, ઇફ માય વોઇસ, જો મારો અવાજ, કુડ રીચ, પહોંચી શકતો હોત, બેક ફ્રોમ ધ પાસ્ટ, ભૂતકાળમાં પાછો. બેક થ્રુ એટલે પાછો, અને ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં. જો મારો અવાજ પહોંચી શકતો હોત પાછો ભૂતકાળમાં, આઈ વિલ વિસ્પર, તો હું ધીમેથી, વિસ્પર એટલે ધીમેથી, ઇન યોર ઇયર, તારા કાનની અંદર, કેટ, શું? ઓ આઈ વિશ યુ વેર હિયર, અરે ઓ વહાલા, હું ઈચ્છું છું કે તું અહીં મારી પાસે હો. શું કહે છે કવિ? માય વોઇસ કુડ રીચ બેક થ્રુ ધ પાસ્ટ, મારો અવાજ જો પહોંચી શકતો હોય પાછો ભૂતકાળમાં, આઈ વિલ વિસ્પર, તો હું હળવેકથી કે, ઇન યોર ઇયર, તારા કાનમાં, કે ઓ ડાર્લિંગ, અરે ઓ વહાલા, આઈ વિશ, હું એવું ઈચ્છું છું કે યુ વેર હિયર, તું અહીં મારી પાસે હો, એવું હું ઈચ્છું છું. તો આવું એડમ યંગ નામના કવિ પોતાના મિત્રની યાદમાં આવું સુંદર મજાનું એક સુગંધી સંધ્યા વખતે જે અનુભવેલું
અનુભવ છે એ આપણી સમક્ષ રજૂ કરે છે. તો આપ આ ભાષાંતર ધ્યાનથી સાંભળશો પ્રથમ ભાગને અને બીજા ભાગને, અને આ કાવ્યને યાદ રાખશો તે ભાવાર્થ સાથે હું અહીં વિરમું છું. અસ્તુ.